તો જય શ્રી રામ મિત્રો, તમે બધા મને ઓળખતા જશો, પણ નહીં ઓળખતા હોય એ પણ હવે મને ઓળખી જવાના છે, કારણ કે આપણે ફરીથી ચાલુ કરી દીધા છે મિની વ્લોગ બનાવવા. એટલે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ગમે ને તમને અમારા વિડીયો આડા આવી જવાના છે, કારણ કે અત્યારે રિચાર્જ એકદમ મોંઘા થઈ ગયા છે. તો મને વિચાર આવ્યો કે 2 GB નેટ એમનો વેસ્ટ જાય એના કરતાં વ્લોગ બનાવવા, વિડીયો બનાવવા ખૂબ સારા. તો આપણે આ એક નવો પ્રયત્ન ચાલુ કર્યો છે, તો તમે એને સફળ બનાવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો. તો આજનો દિવસ મારા માટે ખાસ હતો, કારણ કે આજે હતો મારો જન્મદિવસ અને સાથે સાથે દશામાના વ્રતનો પહેલો દિવસ હતો. જન્મદિવસ હોય કે કાંઈ પણ હોય, આપણે ઘરનું કામ તો કરવું જ પડે, પણ કામ કરતાં કરતાં મને એટલો થાક લાગે કે વાત જ ના પૂછો. પછી આપણે મસ્ત મજાની દશામાની સ્થાપના કરી લીધી, વાર્તા કથા બધું પણ કરી લીધું, અને પછી યાદ આવ્યું કે આપણે દશામા માટે મસ્ત મજાનો હાર લઈ આવેલા હતા. તો એ પછી ચાવડા સાહેબે મસ્ત મજાનો માતાજીને હાર ચડાવી દીધો. તો તમે પણ માતાજીના દર્શન કરી લ્યો. અને પછી ચાવડા સાહેબ તૈયાર થઈ ગયા અને કે ચાલો હું માતાજીને પગે લાગીને જાઉં છું મોલે. તો કામ તો અડધું જાજુ આપણે સવારે કરી લીધું હતું. પછી આપણે કરવાની હતી રસોઈ. તો મેં એકમાં મગ અને એકમાં મરચાં મૂકી દીધા. તો પછી મેં અહીંયા કરી લીધો હતો મગનો વઘાર. મગના વઘારમાં કાંઈ હોય કે ન હોય, પણ આપણે લસણની ચટણી બધી વસ્તુમાં કમ્પલસરી હોય છે. તો આપણે લસણની ચટણી મસ્ત મજાની નાખી અને પછી મેં કીધું લાવો આજ ફટાફટ વઘારી નાખો. એટલે મેં ફટાફટ મગ બધા એમાં નાખી દીધા. અને પછી જે મેં મસાલા નાખ્યા છે, આટલી ચટણી પહેલાં નાખી હતી અને પાછીથી 2 મોટી મોટી ચમચી ભરીને પાછા 2 ચટણી નાખી દીધી અને 2 મસ્ત મજાની મોટી મોટી ચટણી ધાણા જીરું નાખી દીધી. પછી મને યાદ આવ્યું કાંઈક તો ભૂલાય છે, કાંઈક તો ભૂલાય છે. પણ શું ભૂલાતું હતું ખબર? લીંબુ. અને ચાવડા સાહેબને લીંબુ થોડું ઓછું ભાવે, પણ જ્યારે મેં આજ તો બહુ વધારે જ નાખવું છે, ભલે ખાટું ખાય. તો મેં પણ એમ કરીને 2 ફાડા લીંબુના નાખી દીધા અને મસ્ત મજાનો વઘાર કરી. અને પછી એમાં કંઈ હોય કે ના હોય, ધાણા ભાજી તો હોવી જ જોઈએ, નકર અમારા ચાવડા સાહેબનું મોઢું ભૂલાઈ જાય. ફટાફટ મારી રસોઈ બધી કમ્પ્લીટ કરી લીધી. તો હું પણ નાહી ધોઈને થઈ ગઈ હતી રેડી. અને આજે છે જન્મદિવસ, તો કંઈક જન્મદિવસ જેવું લાગવું તો પડે ને. એટલે મેં ફટાફટ નવા કપડાં પહેરી લીધા. આ છે મારો જન્મદિવસના આઉટફિટ. થોડાક સિમ્પલ છે પણ એકદમ યુનિક છે. તો તમને કેવા લાગ્યા એ કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી પર સારા લાગે છે કે નહીં એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો. તો બારે પણ આપણે આરીસો જોઈને થોડોક એમ સીન સપાટા કરવાનું મન થઈ ગયું. તો પણ જો હેરફોલ એટલો થાય છે, એનું શું કરવું એ પણ મને સમજાતું નથી. શું તમારી પાસે કંઈ ઉપાય હોય તો મને જરૂરથી જણાવજો. તો પછી આપણે બર્થડે છે તો કાનમાં નાકમાં કાંઈક થોડુંક પહેરવું પડે, એટલે મેં ફટાફટ પહેરી લીધું. અને ચાવડા સાહેબ આવી ગયા મને તેડવા. તો પછી અમે નીકળી ગયા મોલ તરફ જવા માટે. અને આજનું વાતાવરણ કંઈક અલગ જ હતું. પછી અમે પહોંચી ગયા મોલે. અને મોલે પહોંચીને ચાવડા સાહેબે મસ્ત મજાનો દરવાજો ખોલ્યો મારી માટે. અને પછી ગયા હાલ ફટાફટ આપણે જમી લઈએ, મને એકદમ ભૂખ લાગી છે, કારણ કે વ્રત રહીએ એટલે સવારે નાસ્તો ન કરી શકે. તો ફટાફટ કે હાલ આપણે જમી લઈએ. તો મેં ચાલો જમી લઈ. પણ જમવા બેઠા અને ટિફિન ખોલ્યું એટલે અમારી બે વચ્ચે થોડીક થઈ ગઈ બોલાચાલી. અને મેં રિસાઈને કીધું મારે જરાય ખાવું જ નથી આજે, તમારે જે કરવું એ કરો. પછી મને કે ના એવું ન હાલે, મને તારા વગર નહીં ભાવે, એમ કરી મને ક્યારના બોલાવતા. પણ મેં જારો હવે હે ને બહુ માન મારે પણ નથી ખાવું, કારણ કે નકર રહેશું આપણે ભૂખા, કેમ કે સાંજે પાછું આપણે ફરાર કરવાનો હોય છે. તો એમ કરીને હું પણ પાછી બેસી ગઈ જમવા. અને આટલું બધું ખાઈ લીધું પણ મારો વજન ક્યારેય વધતો જ નથી. એટલે બધા મને શું કે તું ખાતી જા ખાતી જા, પણ શું કરીએ. અને પછી જન્મદિવસ ઉપર આપણે છોકરાને બિસ્કિટ વેચવાના હતા, એટલે હમીરે સવારના બિસ્કિટ અહીંયા ખોલીને રાખી દીધા હતા. પછી મેં પણ વિચાર્યું કે આજનો વ્લોગ બહુ લાંબો થઈ જશે, તો આપણે મળીશું પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી અમારા ચેનલને ફોલો કરી લેજો.